વડોદરામાં ફરી રોડની કામગીરીમાં ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા છે। 10 દિવસ પહેલા જ બનેલા રોડની દયનીય હાલત જોવા મળી। વોર્ડ નંબર 19માં 10 દિવસ પહેલા એક રસ્તાનું નિર્માણ થયું હતું। મકરપુરામાં ડેપોની પાછળના રોડનો ડામર ઉખડ્યો છે। રાહદારીઓના ચંપલમાં, વાહનોના ટાયરમાં ચોંટી રહ્યો છે ડામર। અકસ્માતના જોખમને પગલે સ્થાનિકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। કામગીરી બિલકુલ બેકાર થઈ છે। અમારા ઘર પાસેથી બધા ચંપલ ચોંટી જાય છે, કેટલા એક્સિડન્ટો થાય છે, પડી જાય છે લોકો। કાલે તો 2-3 જણના ચંપલ બી અહીંયા ચોંટી ગયા હતા અને ખુદ અમારા બી પગ લસરી જાય છે। બાળકો નાના છે, રમવા માટે હા, બહાર નીકળી જ નથી શકતા, એ બી પડી જાય। બપોર તો એ બિલકુલ આમ ઉકળતું હોય એવું લાગે। અને જ્યારથી આ ગરમી ચાલુ થઈ છે ત્યારથી આ રોડ પીગળે છે અને આ વ્હીકલના ટાયર જોડે આનું ડામર ચોંટી અને આ ખાડા પડી ગયેલા છે। અકસ્માતનો ડર કેટલો લાગે? અકસ્માતનો ડર બપોરના ટાઈમમાં લાગે છે। શું કાર્યવાહી કરવી જોઈએ અને કોર્પોરેશને કેટલી ભૂલ? કોર્પોરેશને આ બાબતનું ધ્યાન લેવું જોઈએ। રોડ કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ આ ફરી આનું સમારકામ કરી અને આને રિપેર કરે। માત્ર 10 દિવસમાં રોડની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે, ત્યારે આગળ શું સ્થિતિ થશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તો બીજી તરફ અકસ્માતની આશંકાએ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સવાલ એ છે કે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક પગલાં ક્યારે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને વારંવાર સવાલો થતા હોય છે। ત્યારે વધુ એક વખત દક્ષિણ ઝોનમાં મકરપુરા એસટી ડેપોની પાછળનો આ જે રોડ છે, 500 મીટરનો રોડ 10 દિવસ પહેલા જ કામગીરી પૂર્ણ કરી। આ કામગીરી પૂર્ણ થયાના 10 દિવસની અંદર રોડની હાલત આપ જોઈ શકો છો। કારણ એટલું જ છે કે જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, તે જ રીતે વડોદરા મહાનગરપાલિકાના અનેક જે એન્જિનિયરો છે જેઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે, તેઓની કામગીરી ક્ષતિ થઈ રહી છે। જે રીતે કામગીરી ક્ષતિ થઈ રહી છે, લોકોને અકસ્માતનો સ્લીપ થઈ જવાનો ડર લાગી રહે છે અને સાથે સાથે પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને સ્થાનિકો સવાલો પણ ઊભા કરી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થાય ત્યારે રોડ પરનો ડામર પીગળવો એ સામાન્ય બાબત થઈ ચૂકી છે, પરંતુ 10 દિવસ પહેલા બનેલા રોડની હાલત જો આ પ્રકારની હોય તો રોડની કામગીરીમાં વપરાયેલું જે સામાન છે તેની ગુણવત્તાને લઈને ચોક્કસથી સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।